તો અત્રે વડોદરામાં પશ્ચિમ રેલવેએ કર્યું છે 16મા રોજગાર મેળાનું આયોજન। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરના પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા। કાર્યક્રમમાં 51,000 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા છે। દેશમાં 47 સ્થળો પર કરાયું છે રોજગાર મેળાનું આયોજન। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा रोजगार मेळाનું આયોજનની જે કલ્પના સાકાર કરવા માટે જે સફળતાપૂર્વક પ્રયત્ન થયા એના કારણે આજે 51,000 જેટલા લોકોને આ રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર મળી રહ્યા છે। સરકારની અને સરકારી સંસ્થાઓના આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે, પોસ્ટ કે અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયુક્તિ પત્ર વિતરણ કરવામાં આવી રહ્યા છે। આજે 51,000, પરંતુ આજ દિન સુધીમાં લગભગ 10 લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે, સમયસર મળે એના માટેના સફળ પ્રયત્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે। એનું આ પરિણામ છે। એટલે એક શબ્દ આજે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યો કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં, એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં, સીધા જ લોકોને નિયુક્તિ પત્ર મળી રહ્યા છે। આ યુવાન કે જે નિરાશાની ગર્તમાં ધકેલાઈને જાય, જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવું હોય તો આ દેશના યુવાનોને એને ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે। આ પહેલીવાર આપણા દેશમાં બની રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં, આખા દુનિયામાં 65% વસ્તી યુવાનોની ધરાવતો આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે। આજે જેમને પણ બધાને નિયુક્તિ પત્ર મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।